જિલ્લામાં બારડોલી ખાતે ચેઇન સ્નેચિંગ કરીને તરખાટ મચાવનાર કુખ્યાત ચેઇન સ્નેચર અને તેના સાગરીતોને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચેઇન સ્નેચિંગના 5 ગુના તેમજ વાહન ચોરીના 2 ગુના મળી કુલ 7 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે તેમજ 2 ચેઇન ચોરી કરેલી 2 બાઇક વગેરે મળી કુલ 5.9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ તાજેતરમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ટાઉન વિસ્તારમાં અલગ અલગ મોટરસાયકલ ઉપર બુકાનીધારી અજાણ્યા સ્નેચરો દ્વારા અલગ અલગ વિસ્તારમાં રસ્તે પસાર થતા લોકોના ગળામાં પહેરેલી કિંમતી સોનાના દાગીનાની મોટરસાયકલ ઉપર સ્નેચિંગ કરી નાસી ગયા હતા। જે બાબતે મોટરસાયકલ ઉપર સ્નેચિંગ કરનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં બારડોલી ટાઉન પોલીસ મથકમાં ચેઇન સ્નેચિંગ અંગેના કુલ 5 ગુના રજીસ્ટર થયા હતા। આ ગુનાઓનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડવા માટે બારડોલી ટાઉન પોલીસ એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડ પોલીસની અલગ અલગ 10 ટીમો બનાવવામાં આવી હતી અને પોલીસે ગુના સંબંધે બારડોલીથી લઈને કડોદરા, પલસાણા, કામરેજ, સુરત શહેર સુધીના સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ કરી હતી।